સુરત શહેરમાં ગણેશ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ ભવ્ય વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સુરક્ષાની તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની ઉપસ્થિતિમાં આ સમગ્ર વ્યવસ્થાનું રિહર્સલ પણ કરવામાં આવ્યું છે। ભાગળ રાજમાર્ગ પર ડ્રોન કેમેરા દ્વારા સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ બંદોબસ્તમાં સેન્ટ્રલ રેપિડ પેરામિલિટરી ફોર્સ અને રેપિડ એક્શન ફોર્સ પણ તૈનાત રહેશે। એસઆરપીની 12 કંપનીઓ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની ટીમો પણ નાની મોટી ગતિવિધિઓ પર સતત નજર રાખશે। વિસર્જન યાત્રા પર 900 બોડી વોર્ન કેમેરા અને 2000 સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે। આ સાથે જ 14000 પોલીસ હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો પણ સુરક્ષા બંદોબસ્તમાં જોડાશે। આ વર્ષે પોલીસના 20 અત્યાધુનિક ડ્રોન કેમેરા અને જીપીએસ સિસ્ટમ આધારિત રૂટ દ્વારા વિસર્જન પ્રક્રિયા પર સતત નજર રખાશે। આવતીકાલે ભગવાન શ્રી ગણેશજીના વિસર્જન સમગ્ર તૈયારીઓ કરી લેવામાં આવી છે। એના આજે રિહર્સલ કરવામાં આવી રહ્યા છે, જેમાં રિહર્સલમાં અલગ અલગ અમારા શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં, તમામ ઓવારાઓમાં, કૃત્રિમ તલાવોમાં આ બધા મળીને કુલ જો 12500 જેટલા પોલીસના જવાનો, હોમગાર્ડ, ટીઆરબી સામેલ રહેશે। અમારી એના મદદમાં જો 12 કંપની સ્ટેટ રિઝર્વ પોલીસ એસઆરપીના છે, એક કંપની રેપિડ એક્શન ફોર્સના છે અને એક કંપની મહિલા આપણા કંપની છે સીઆરપીએફની। સાથોસાથ આ સમગ્ર 21 જેટલા કૃત્રિમ ઓવારા અને 3 જેવા આપણા મગદલ્લા, હજીરા અને ડુમસ જેટલા જો કુદરતી ઓવારા ઉપર ક્રેનો 16 જેટલા ક્રેનોના માધ્યમથી આ તમામ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે। આવતીકાલે કરીબ કુલ બધા મળાઈને 80000ના આસપાસ મૂર્તિઓનું વિસર્જન, નાની મોટી મૂર્તિઓનું વિસર્જન થવાની છે। અત્યાર સુધી લગભગ જો 8500 મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યા છે કૃત્રિમ તલાવમાં, પહેલા, ત્રીજા, 5મા, 7મા, 9મા દિવસે। અને સમગ્ર જો પૂરી વ્યવસ્થા સારી રીતે ચાલે એના માટે છેલ્લા 2 માસથી સુરત શહેર પોલીસે ખૂબ જ મહેનત કરી છે, તૈયારી કરી છે। એને ભાગરૂપે અમે લોકો સમગ્ર વિસ્તાર ઉપર નજર રાખવા માટે 450 જેટલા ધાબા પોઈન્ટ, 400 જેટલા ડીપ પોઈન્ટ્સ રહેશે, 900 જેટલા બોડી વર્ન કેમેરા, 20 જેટલા ડ્રોન કેમેરા અને 2000 જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર જો રૂટ અને પૂરી સમગ્ર પ્રક્રિયાના સુપરવિઝન કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ઇકો અને સાયબરના 350 જેટલા જવાનો, અધિકારીઓ જો હે આ બધા જો અંદરના વિસ્તારમાં ચાંપતી નજર રાખશે। અને અમારા સ્પેશિયલ બ્રાન્ચમાં આવતા 60 જેટલા અમારા વોચર્સ છે અને 200 જેટલા ફ્રેન્ડ ઓફ પોલીસ છે। આ લોકો બી પ્રજાને એક બી કોઈ અગર ન્યુસન્સ ક્રિએટ કરતા હોય યા કોઈ જો પ્રોબ્લેમ ક્રિએટ કરતા હોય એના ઉપર એક્ટિવિટી પર વોચ રાખશે ને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી અમે લોકો કરીશ। સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવા માટે સાયબર ક્રાઇમની ટીમો સતત એકદમ સજગ છે। જો તમામ કોઈ બી અફવા ફેલાવશે તેના ઉપર અમે કાર્યવાહી કરવા માટે બી સજગ છીએ। બધાને અમારી અપીલ કરીએ છીએ કે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે, આપ સુરત શહેર પોલીસ પર વિશ્વાસ રાખો। કોઈ પણ પ્રકારના કોઈ અફવાઓ ઉપર યા કોઈ જો કોઈ ન્યુસન્સ ક્રિએટ કરે છે એના પર ધ્યાન નહીં આપો અને આપ નજીકના કોઈ પોલીસ જો એના તમે જાણ કરો और 100% जो पुलिस हमारी तात्कालिक 2 मिनटમાં અમે લોકો એના પર કાર્યવાહી કરી જોઈએ અને સમગ્ર પ્રક્રિયા ખૂબ સારી રીતે જાય એની સમગ્ર પોલીસના તૈયારીઓ સાથે આપ બી અમારા સહભાગી બનતા રહો, જેથી બંને લોકો મળીને આ શ્રીજીનો બંદોબસ્ત ખૂબ સારી રીતે કરી શકીએ। આ જ રીતે ઈદના બંદોબસ્તને બી પૂરી તૈયારીઓ કરવામાં આવી છે। 7 તારીખના રોજ ઈદના પ્રોસેસન છે, એના માટે બી સંપૂર્ણ વ્યવસ્થા કરી લેવામાં આવી છે।